વડોદરાના વાઘોડિયામાં કપિરાજનો આતંક યથાવત છે। જરોદ ગામના ડેરીવાડા ફળિયામાં કપિરાજે આતંક મચાવ્યો। કપિરાજે બે મહિલા સહિત 4 લોકો પર હુમલો કર્યો। કપિરાજના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખસેડી લેવામાં આવ્યા છે। તો જરોદ ગામના લોકો હાથમાં લાકડીઓ લઈને બહાર નીકળવા માટે પણ હવે મજબૂર બન્યા છે, કેમ કે વન વિભાગે કપિરાજને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આખરે તો જરોદ ગામે કપિરાજનો આતંક યથાવત છે। 3 દિવસમાં જે વ્યક્તિઓને ઈજા પણ પહોંચાડવામાં આવી છે, ગત વખતે પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો। આ તમામ લોકો કપિરાજના આતંકના કારણે હવે ભયભીત છે અને લાકડીઓ લઈને બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। સંવાદદાતા રવિ પાસેથી વિગતે જાણકારી મેળવીએ। રવિ, જે રીતે જરોદ ગામે કપિરાજનો આતંક યથાવત છે, 3 દિવસમાં ઘણા બધા લોકોને તેણે બચકા પણ ભર્યા છે, કપિરાજને ઝડપવા માટેની કામગીરી પણ કરવામાં આવી, શું જાણકારી મળી રહી છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વાઘોડિયા તાલુકામાં દીપડા બાદ હવે કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જરોદ ગામના ડેરીવાડા ફળિયામાં રહેતા લોકો જે છે કપિરાજના ભયનો હથિયાર જીવી રહ્યા છે, કારણ કે કપિરાજે 2 મહિલા અને 2 પુરુષ મળીને 4 લોકોને ઉપર હુમલો કરીને તેમને બચકા ભર્યા છે, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કપિરાજના ડરથી જરોદ ગામના લોકો હાથમાં લાકડી અને દંડા લઈને બહાર નીકળવા મજબૂર થયા છે અને સ્થાનિક લોકોએ અનેક વખત વન વિભાગની ટીમની જ્યારે રજૂઆત કરી, ત્યાર પછી વન વિભાગની ટીમ જરોદ ગામે પાંજરો લઈને પહોંચી અને વન વિભાગની ટીમની ભારે જહેમત બાદ આખરે તોફાની કપિરાજને લોખંડના પાંજરામાં પૂરવામાં આવ્યું છે। 3 દિવસથી આ ગ્રામજનો ભયના અસર હેઠળ જીવી રહ્યા છે, ત્યારે વન વિભાગની ટીમ કેમ આટલું મોડું કર્યું, કેમ લોકો પર હુમલા થવાની ઘટનાની રાહ જોઈ, તે સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। અને એક વાત ચોક્કસ છે કે જે રીતના કપિરાજ હવે પકડાઈ ગયો છે, ત્યારે ગ્રામજનોએ રાહતનો શ્વાસ પણ લીધો છે। જી બિલકુલ, આભાર વિગતો સાથે જોડાવા બદલ।